ચારણી આપશો જી સર? હાજી હાજી। હે નાથ મુનિ સુરત પ્રભુ, છે દેહ શ્યામલ આપનું, પણ ધ્યાન ઉજ્જવળ આપનું, ઉપદેશ ઉજ્જવળ આપનું, દીક્ષા કલ્યાણક પડે ઉજ્જવળ થયું ત્રૈલોક્ય, સુખમય થયું ગુણમય થયું, નિર્મળ થયું ત્રૈલોક્ય, સુખમય થયું ગુણમય થયું, નિર્મળ થયું ત્રૈલોક્ય। પ્રણામ સર। પ્રણામ। ખૂબ જ સુંદર। નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉભયજાણમ નમો સભ્યસામણમ એસો પંચણમુકારો સભ્યપાવપણાસન મંગળાણમ ચ સભ્યસિંહ પ્રણમમ હવૈ મંગલમ સુરાસુર નરાધિ સમયુર નવભારિદમ કર્મદ્રિમ મૂલમ હસ્તિ મલ્લમ મલ્લમ વિષ્ણુમઃ। પ્રણામ। આપ સર્વે ખૂબ જ સુક્ષતામાં છો। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। એક પછી એક સ્વાધ્યાયના સૂત્રોમાં આપણે આગળ વધ્યા। સંતિકરમ ગઈકાલે જોયું। હવે આજે શ્રી અજિત શાંતિ સૂત્ર, શ્રી અજિત શાંતિ સ્તવન, જેના વિશે આપણે આજે જોવું છે। ખૂબ અદ્ભુત આ એક સ્તવન છે। શ્રી નંદીશન મુનિજી જ્યારે ગિરિરાજ એટલે કે પાલિતાણાની જાત્રા માટે પધારે છે, અને એ સમયે જ્યારે શ્રી અજિતનાથ અને શાંતિનાથ એમની જે બે ડેરીઓ છે ત્યાં આગળ દર્શનાર્થી પધાર્યા, અને ત્યાં બેવ પરમાત્માને જોયા, બેવ પરમાત્માને વંદના કરી, અને પછી મનમાં વિચાર આવ્યો કે એક પરમાત્માને વંદના કરીએ તો બીજા પરમાત્માને પુંઠ પડે છે। આ એક વિચારધારા અને સહજતાએ એક એક પ્રભુના ગુણ ગાય છે। શ્રી અજિતનાથ પરમાત્માના ગાય છે, શ્રી શાંતિનાથ પરમાત્માના ગાય છે। જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમને બતાવીશ કે બહુ સરસ રીતે એમણે કર્યું છે। એકમાં આ ભગવાન, એકમાં આ ભગવાન, પછી પાછા બેવનું કમ્બાઈન એવી રીતે કરીને બહુ સરસ મજાની એમની એક એક સ્તુતિઓ કરી છે। સરળ ભાષામાં કહું તો એમને પ્રભુ કેવા કેવા લાગ્યા હશે ત્યારે આ એક એક પદો નીકળ્યા હશે। આપણને તો આ પદો મળ્યા પછી પણ છે ને એમના જેવા ભાવ આવતા નથી। મોટા મોટા પ્રતિક્રમણોની અંદર જયારે આ સ્તવન આવે ને ત્યારે ખાલી એટલું ખ્યાલ આવે કે હવે પ્રતિક્રમણ પૂરું થશે। રેગ્યુલર પ્રતિક્રમણની અંદર કોઈને આ સ્તવન બોલતા સાંભળ્યા છે? આટલું મોટું સ્તવન કોણ બોલે? જેને પરમાત્માના વિશેષ ગુણ દેખાય એ પરમાત્માના વિશેષ સ્તવનો બોલે। ઘણી બધી વાર ખાલી જાતને છેતરવાની વાત છે કે બસ કોઈ પણ રીતે એક નાનામાં નાનું સ્તવન મળી જાય, એ નાનામાં નાનું સ્તવન બોલો અને પૂરું કરો। હજી પણ લક્ષ્ય પતાવાનું છે। હજી પણ લક્ષ્ય પતાવાનું છે। મે બી આ એક પતાવાના લક્ષ્યના કારણે હજી સુધી આપણી કોઈ પણ ક્રિયા કે કોઈ પણ સ્તવન વગેરે જોવે એવા કર્મની નિજરા નથી કરાવી શક્યા। આ મહાપુરુષના એ ભાવોને સ્પર્શવાનો એક નાનકડો પ્રયાસ કરીએ
40 ગાથા છે. દરેક ગાથાની અંદર જુદી જુદી રીતે પ્રભુની વાતો કરી છે. એક વસ્તુ માર્ક કરજો કે મહાપુરુષો છેલ્લે પ્રભુ પાસે જ આવીને અટકે છે. આટલા બધા સ્તોત્ર છે, સ્તવનો છે, કોઈ જગ્યાએ સંસારની કોઈ સ્તવના, સંસારની કોઈ વાતો, સંસારનું કોઈ આકર્ષણ ઊભું થાય એવી વાતો છે? ક્યાંય નથી. સંસારના ગુણગાન ગાવા જેવા છે જ નહીં. સમજાય છે? આ જગતમાં સર્વશ્રેષ્ઠ અગર ગુણવાન છે તો એ છે પરમાત્મા. એટલે મોટા ભાગે જોશો તો પરમાત્માના જ ગુણોની વાતો છે. કોઈ પણ જાતનું કર્મ હોય, ગમે તે જાતની પ્રોબ્લેમ હોય તો સૌથી પહેલા યાદ કરવા જેવા છે તો કોણ? પરમાત્મા. એટલે આ બધાની પ્રાયોરિટી છેલ્લે પરમાત્મા જ છે. દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ જ છે. એમાં સૌથી પહેલી પ્રાયોરિટી પરમાત્મા. એટલે આના ઉપરથી શીખવા જેવું મારા અને તમારા જેવા પણ આ જ છે કે જે શબ્દ મળ્યા છે અને શબ્દોથી ખરેખર કોઈની ખુશામત કરવી પડે તો પરમાત્મા સિવાય કોઈની પણ કરવા જેવી નથી. ક્યાંય પણ ફસાઈ જઈએ તો ડગવાનું નહીં, ડરવાનું નહીં, માત્ર પરમાત્માની ભક્તિ કરવાની. કોઈ સ્વાર્થ ભાવ સાથે નહીં. પણ એવા સમયોની અંદર મન શાંત રહે, નવા અશુભ વિચારો ન આવે કે આપણે કોઈ નવું પાપ ન બાંધી લઈએ એના માટે. સમજાય છે? અવાજ ક્લિયર છે ને બધા સુધી? સંભળાય છે ને? હાજી. સો બેઝિકલી એક ગાથાઓને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. એક શ્રમણ ભગવંતની ખાસ ભલામણ છે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ શ્રી અજીત શાંતિ સ્તવન ફટાફટ બોલાય છે. જે પેલા રાગોમાં બોલાતી અડધો અડધો કલાક સુધી શ્રાવક વર્ગ સાંભળતો, આજે એ પ્રથા ઉડી ગઈ છે. અને એ કરતા પણ પૂર્વ કાળની અંદર શાસ્ત્રીય રાગોની અંદર આ શ્રી અજીત શાંતિ સ્તવન બોલાતું. અને એ બોલાતું ને તો કલાકોના કલાકો નીકળી જતા. થોડા વર્ષો પૂર્વે આજ ગિરિરાજમાં રહેલી બંને ડેરીઓનો જીર્ણોદ્ધાર થયો હતો. લગભગ 6 એક વર્ષ, 7 વર્ષ જેવું થયું હશે. એ સમયે જે શ્રાવકો હતા એ શ્રાવકે બહુ સરસ ઉદારતા પૂર્વક અદ્ભુત મહોત્સવ કર્યો હતો. અને એ સમયે શ્રી અજીત શાંતિ સ્તવન શાસ્ત્રીય રાગોની અંદર એ ટાઈમે બહુ જબરદસ્ત રીતે લોકોની સામે ગાયું હતું. જુદા જુદા ઉત્તમ સંગીતકારો દ્વારા એ ટાઈમે ગવડાવ્યું હતું. સાચું કહું તો આના મૂળ રાગો મને પણ નથી ખબર. જાણવા જોઈએ પણ જાણવાની ક્યારે એવી કોશિશ નથી કરી. અમુક શમણ શમણી ભગવંતો પાસે હજી પણ આનું જ્ઞાન છે, પણ બહુ ઓછા હશે, પણ છે. દરેક ગાથાના અંતે જે એક શબ્દ આવે છે ને એ તે રાગનું એક નામ છે, છંદ છે જુદા જુદા. તો આ છંદ આ રાગમાં બોલવાનું છે, આ છંદ આ રીતે કરવાનું છે. સમજાય છે? હજી પણ મારી સામે એક પુસ્તક છે, એની અંદર બી અંતમાં બધી એની સિસ્ટમ લખી છે
કે આવી રીતે આ બોલવાનું છે, પણ એ વાંચવાથી તો કશું સમજાતું જ નથી. એટલે છે એકદમ શ્રેષ્ઠ, પણ હજી એવી બુદ્ધિ નથી. આ કોઈક વિશેષ શ્રમણ શમણી ભગવંત પાસે બેસીને જ એનું ઊંડું જ્ઞાન મેળવી શકાય. કદાચ જગત માટે નહીં, પણ પોતાની જાત માટે ખાસ એકવાર, ભલે 40 ગાથાની, પણ 4 ગાથા તો શાસ્ત્રીય રાગ પ્રમાણે જાણવાની કોશિશ કરજો. અમુક વાર અમુક વસ્તુ તે રાગમાં બોલવામાં આવે ને, ત્યારે અત્યારે જે ભાવ આવે છે ને, એના કરતા કઈ ગણા વિશેષ ભાવ લાવવાની તાકાત છે, કઈ ગણા વિશેષ કર્મ નિજરા કરાવવાની પણ તાકાત છે. સમજાય છે? લક્ષ્ય કર્મ નિજરા છે, આ ખાસ ધ્યાન રાખજો. પ્રભુની સ્તવના કરો, પ્રભુની ભક્તિ કરો, કે જે કંઈ પણ કરો, લક્ષ્ય માત્ર એક જ છે. શું? કર્મ નિજરા એ થવી જોઈએ. જે આવા કર્મ નિજરાનો નિમિત્ત મળે એમાં ઇન્વોલ્વ થઈ જવાનું. બરોબર? તો શરૂ કરીએ છીએ શ્રી અજીત શાંતિ સ્તવન. આચાર્ય ભગવાન નંદીશ્વર સુરેશ્વરજી મહારાજા અને શ્રી અજીતનાથ અને શ્રી શાંતિનાથ પરમાત્માના ચરણોના અંદર વંદન કરીને અજિયમ જીય સબ્વ ભયમ સંતિમ ચ અપસંત સબ્વ ગય પાવમ જય ગુરુ સંતિ ગુણ કરે દોવીજી નવરે પણી ભયામી ગા. પણી ભયામી, હું પ્રણામ કરું છું દોવીજી નવરે, બેવજીનેશ્વરોને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. શ્રી અજીતનાથ અને શ્રી શાંતિનાથ પરમાત્મા, એ બેવ પરમાત્માને હું વંદના કરું છું. હવે આ બેવ પરમાત્મા વિશે સરસ મજાની એક એક વાત કરી છે. અજિયમ, અજિયમ. અજીતનાથ પરમાત્મા કેવા છે? તો કે જીય સવ્વ ભયમ, જેમણે જીત્યા છે સર્વ ભયો. પરમાત્મા એટલા બધા ઉત્તમ છે, એટલા ગુણવાન છે, કે જો એની ઉપર શ્રદ્ધા મૂકી દેવામાં આવે ને, તો આપણા મનમાં કોઈ પણ ભય આવતો નથી, આવેલો હોય તો ટકતો નથી. પરમાત્મા બેઠા છે ને, પતી ગયું. પરમાત્માના શાસનને પામેલો કોઈ પણ વ્યક્તિ આ ધ્યાનમાં જીવે એવું શક્ય જ નથી. જે જીવે છે તો એનો મતલબ હજી એને પ્રભુનું શાસન સમજાયું નથી. જો એને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા હોય, પ્રભુના શાસન પ્રત્યે શ્રદ્ધા હોય, તો એને આર્ત ધ્યાન ના થઈ શકે. સમજાય છે? ડગલે ને પગલે આપણા જીવનમાં ઘણા બધા ભય છે. ક્યારેક વસ્તુના, ક્યારેક વ્યક્તિના, ક્યારેક આપણા જ શરીરમાં રોગો વગેરેના. તો કે ભય કોઈનો હોવો જ ના જોઈએ. જ્યારે જે વસ્તુ બને ત્યારે એનું પ્રિકોશન લઈને નીકળી જવાનું. એક વસ્તુ વિચારો કે બહારની કોઈ પણ વસ્તુ આત્માની કોઈ પણ વસ્તુને નાશ કરવાની તાકાત નથી ધરાવતું. આત્માનો નાશ થઈ શકે? આત્માનો નાશ થઈ શકે? જો આત્માનો નાશ થઈ જ ના શકે, તો પછી ક્યાં આપણું કોઈ નુકસાન જ છે? તમે સમજ્યા? રોગ આવશે તો શરીરનો નાશ થશે, ચોર આવશે તો સંપત્તિનો નાશ થશે,
ખ્યાલ આવે છે? જે વસ્તુ નાશ પામવા વાળી છે એનો જ નાશ થવાનો છે. જે સમય જતા પુણ્ય પૂરું થાય અને જવાનું જ હતું એ જ જઈ રહ્યું છે, તો એમાં પછી રડવાનું ડરવાનું કોઈ ચાન્સ જ નથી. આત્માના ગુણો નાશ પામે, આત્મા નાશ પામે તો રડવાનું ને ડરવાનું હોય. ધર્મ માટે યથાશક્તિ પૂરેપૂરો પ્રયાસ કરવાનો, ખૂબ આગળ વધવાનું ધર્મના નિમિત્તોને પામીને, પરંતુ સંસારની કોઈ પણ વસ્તુ માટે રડવાની કે ડરવાની જરૂર નથી. એટલે અહીંયા શું કે છે કે શ્રી અજીતનાથ પરમાત્મા આપ કેવા છો? અજયમ જીય સર્વ ભયમ, જેને સર્વ ભયોને જીતી લીધા છે. એવા શ્રી અજીતનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું. અને હજી આગળ વધીને કે છે કે સંતિમ ચ પસંત સવ્વ ગય પાવમ. શ્રી શાંતિનાથ પરમાત્મા આપ કેવા છો? તો ત્યાં આગળ લખે છે વિશેષ કરીને શાંત કર્યા છે સર્વ રોગો અને સર્વ પાપો, એવા શ્રી શાંતિનાથ પરમાત્મા. એટલે શ્રી શાંતિનાથ પરમાત્માનું નામ જ એવું છે, એમનું સ્મરણ જ એવું છે કે જે રોગ વગેરે પડ્યા હોય ને આમ શાંત થઈ જાય. અને શબ્દ પાછો કેવો વાપર્યો છે ખબર છે? સવ્વ ગય પાપમ, સર્વ. નાનો રોગ, મોટો રોગ, આ રોગ, આ રોગ, આ રોગ, અરે ભાઈ કોઈ બી રોગ. જો મહાપુરુષો જયારે સ્ટેટમેન્ટ આપતા હોય ને ત્યારે બહુ વિચારીને આપતા હોય છે. એ જયારે આ બોલે ત્યારે એની પાછળ ઘણું બધું હોય. એવી હોય તો જ બોલે. કારણ કે એ બોલે અને સમજે કે કોઈ શ્રદ્ધાથી આ પરમાત્માની ભક્તિ કરે અને થાય નહીં તો બી ના ચાલે. એટલે જે હોય એ જ બોલે. એનો મતલબ કે પ્રભુની અંદર આ ક્ષમતા છે. જે વ્યક્તિ શ્રી શાંતિનાથ પરમાત્માને પ્રણામ કરે છે તો એને શું થઈ શકે? તો કે જેના રોગો, જેના પાપો, જેના દોષો, દુઃખો બધું શાંત થઈ ગયું છે. શું લખ્યું છે? રોગ તો લખ્યો પણ જોડે જોડે લખ્યું પાપ. દિવસે જેટલા પાપ થાય એટલા રાતે થાય, રાતે જેટલા થાય એના કરતા વિશેષ દિવસે થાય. આનું સાયકલ ચાલતી જ રહેશે આપણી. રોજ આલોચના લઈને બેસીએ ને રોજ તો બી પૂરી ના થાય. એટલા બધા પાપો ને દોષો સેવાયા છે. અહીંયા ઘણા વડીલો બેઠા હશે, દર વર્ષે આલોચના લેતા હશે, પણ દર વર્ષે પાછી નવી આલોચના ઉભી થાય. અને એ આલોચનાઓ બી કઈ લઈએ છે કે જે યાદ આવે છે તે, રાઈટ? જે મનથી કેટલા બધા વિચારો થઈ રહ્યા છે, જે ખબર બી નથી, એવા તો બધા રહી જ ગયા છે. એ બધા માટે શું તો કે છે કે કઈ ડરવાની જરૂર નથી. શ્રી શાંતિનાથ પરમાત્મા આવા છે આપડા. અહીંયા ભલે વાત બે પરમાત્માની કરે કારણ કે ત્યાં આગળ આલંબન છે, પરંતુ વાત સર્વ તીર્થંકર માટે સમજવાની ખાસ ધ્યાન રાખજો. સર્વ તીર્થંકર સમાન છે, સર્વની શક્તિ સમાન છે, પરંતુ જ્યારે ગ્રંથકાર કે જ્યારે જે આચાર્ય ભગવંત જેની સામે ઉભા હોય ત્યારે એમનું નામ લઈને એમના આલંબને ગુણો પ્રગટ કરતા હોય છે. સરસ મજાની વાત કરી કે સવ્વ ગય પાપમ, જેના પાપો, દોષો, રાગો બધા શાંત થઈ ગયા છે એવા શ્રી શાંતિનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું. આગળ વધીને કે છે જગગુરુ. જય ગુરુ શબ્દનો અર્થ છે જગગુરુ. આપણે કોઈ ડોક્ટર પાસે જવાના હોઈએ, હાર્ટના કોઈ સ્પેશિયાલિસ્ટ હોય કે બીજા કોઈ સ્પેશિયાલિસ્ટ હોય, તો આપણે
એમાં બી શું ગોતીએ કે ભાઈ એમાં એ સૌથી વધારે એક્સપિરિયન્સ જેની પાસે હોય, જેનો હાથ બહુ સારો હોય, બરોબર ને, એની પાસે જઈએ કે ભાઈ એની પાસે સક્સેસ રેટ સૌથી વધારે છે. એની પાસે જઈએ એટલે કન્ફર્મ આપણું ઓપરેશન સક્સેસ, રાઈટ? તો જેમ બાહ્ય જગતની અંદર શ્રેષ્ઠ વ્યક્તિઓને શોધી શોધીને આપણા શરીરના રોગો આપણે શાંત કરાવતા હોઈએ છે, તો આ તો અભ્યંતર જગત છે, તો એના માટે તો શ્રેષ્ઠ જ જોઈએ ને, જે આપણી ભૂલોને સમજી શકે, જે આપણી ભૂલોને સુધારી શકે, જે આપણને સુધારી શકે. કોઈક એવા જોઈએ તો એમ કે છે કે પરમાત્માથી શ્રેષ્ઠ જગતમાં કોઈ ગુરુ છે જ નહીં. જેમણે અનંતા જીવોને રસ્તો બતાડ્યો છે, જેમણે અનંતા જીવોને માર્ગમાં સ્થિર કર્યા છે, જેમણે અનંતા જીવોને સમ્યક્ત્વ, દેશ વિરતિ, સર્વ વિરતિ આદિ કેટલી વસ્તુઓની પ્રાપ્તિ કરાવી છે, એવા અનંતા અરિહંતો એ જ મારા ગુરુ છે. આપણે માનીએ છીએ એમને આપણા ગુરુ? સમજાય છે? અજીયમ જીય સર્વ ભયમ સંતિમ ચ પ્રસંત સર્વ ગય પાવમ જય ગુરુ. આ જગતના ગુરુ છે. સંતિ ગુણ કરે. એક એક વિશેષણોની પાછળ ઘણા બધા કારણો છે. શાંતિ અને ગુણને કરનારા. હવે અહીંયા જે શાંતિ શબ્દ મૂક્યો છે એનો અર્થ ત્યાં ઊંડે ઊંડે એવું કે છે કે શાંતિ એટલે કશાયોનો અભાવ. આ પરમાત્મા કેવા છે? આ પરમાત્માની તાકાત કેટલી છે? તો કે આપણા કશાયોને મંદ પાડી શકે. કારણ કે કશાયો મંદ પડે ત્યારે જ જેનો સમય જતા રાગ દ્વેષની ગ્રંથિ તૂટે અને ત્યારે જ જતા સમય જતા સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. આ કશાયો વધુ મંદ પડે તો જીવ ઓર આગળ વધે, ઓર વધુ મંદ પડે તો ઓર વધુ આગળ, અને ભવાંતરની અંદર, ભવિષ્યની અંદર આ જ કશાય તૂટતા તૂટતા જયારે સર્વથા તૂટે ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. આ પ્રભુની તાકાત છે. ઘણી વાર વિચાર આવે કે જે સમર્થ છે એની પાસે ઓછું ને તુચ્છ કેમ માંગવું? અને ત્યાં બીજો એવો પ્રશ્ન થાય કે જે માંગ્યા વગર ઘણું આપી શકે એમ છે, એની સામે પણ કેમ માંગવું? રાઈટ? જેને ખબર છે મારા માટે શું યોગ્ય છે, શું યોગ્ય નથી, તો એવા વ્યક્તિ પાસે માંગવું બી શું કરવા? એ મારા ધાર્યા કરતા, મારી યોગ્યતા કરતા અનેક ગણું બધું જ ગોઠવી દે છે. માંગીને શું કરવા? સમર્થતાને ઓછો ગણવો. આ તો એની ઉપર શ્રદ્ધા નથી એટલે માંગીએ છે કે નહીં, નહીં આપે તો. હું કોઈ જગ્યાએ કામ કરતો હોઉં અને મને શ્રદ્ધા છે કે હું કામ કરીશ એટલે મને પૈસા મળવાના જ છે, સામેવાળો યોગ્ય આપી જ દેશે, રાઈટ? તો પછી મને માંગવાની જરૂર ના પડે. પણ મને ઊંડે ઊંડે ડાઉટ હોય કે ભાઈ આ લોકો નહીં આપે તો એકવાર કેવા તો દે, અને કઈ બી આપી દેશે તો કે ભાઈ અમારે ત્યાં પેલા સર આવતા હતા, એ આટલા લેતા હતા, તમને આટલા આપું છું. હવે ઈ સર ને આ સર એમાં ફરક હોય. આપણી બુદ્ધિ આવું બધું વિચારતી હોય ને. એ જમાનો જુદો હતો, અત્યારે જમાનો જુદો છે. તમે કે એ લેવલે ચાલો તો ના ચાલે. એટલે આ લોકો સમજશે નહીં, એટલે એ લોકોને કેવું પડે કે ભાઈ અમે અત્યારે આ રીતે કરીએ છે, તો આ કેવું ક્યારે પડે, આ માંગવું ક્યારે પડે? સમજાય છે? જયારે સામેવાળી વ્યક્તિ પર શ્રદ્ધા નથી. તો અહીંયા બી એ જ કહે છે કે પ્રભુ પાસે જે સમર્થ છે એની પાસે
માંગવાનું જ શું કરવા? જે સમર્થ છે એને પાસે માંગવાની જરૂરત જ ના પડે. પણ પ્રોબ્લેમ જ આ છે ને, હું એને એ સમર્થ માનતો જ નથી, એટલે તો માંગુ છું. આ પ્રભુ કશાયોને મંદ પાડવા માટે સક્ષમ છે. જે જીતેલા હોય ને એ બીજાને જીતાડી શકે. સમજાયું? આ અનંત અર્યંતો અનંતા સિદ્ધો સર્વ કષાયો ઉપર વિજય મેળવીને બેઠેલા છે. ઘણી વાર વિચાર આવે કે પ્રભુના શાસનમાં જન્મેલા લોકો બહારના ઘણા અમુક લોકો પાસે સાયકોલોજીસ્ટ ને આવા અમુક અમુક લોકો પાસે જાય. ઘણી વાર થાય કે પ્રભુ છે, પ્રભુનું શાસન છે, એ સિવાય કોઈની પાસે જવાની જરૂરત જ નથી. બીજા બધાની એડવાઇસ લેવા જાય. રાઈટ? હવે જે વ્યક્તિ પોતે કશાયોથી ભરેલા છે એ આપણને કશાયોથી મુક્ત કઈ રીતે કરાવશે? એના કરતા જે સમર્થ છે, જે સંપૂર્ણ કશાયોથી મુક્ત છે, આપણે એમની ભક્તિ ના કરીએ, એમની સ્તુતિ ના કરીએ. સમજાય છે? ગુણ કરે, સંતિ પછી શબ્દ મૂક્યો છે ગુણ કરે. અહીંયા જે ગુણ શબ્દનો અર્થ મૂક્યો છે એમણે જ્ઞાન, દર્શન અને ચારિત્રને કરનારા. અનંતા ગુણ છે, પરંતુ શરૂઆતમાં આ ગુણોની સૌથી વધારે જરૂર છે. એમાં પણ સૌ પ્રથમ ગુણ છે સમ્યક દર્શન. તમારી અને મારી અંદર વાસ્તવિકતા ને બતાવનારા આ પરમાત્મા છે. જે સ્વરૂપે જગત એમણે કેવળ જ્ઞાનમાં જોયું, એ સ્વરૂપે જગત શુદ્ધ જ્ઞાનથી આપણને બતાવવા માંગે છે પ્રભુ. સમજાય છે? કયો વ્યક્તિ આટલા બધા પુરુષાર્થ કરે? એ બી એવા લોકો માટે જેને પ્રભુ તો મળવાના નથી. પ્રભુ તો 2500 પૂર્વે મોક્ષમાં પહોંચી ગયા, રાઈટ? આપણા માટે, આપણા જેવા અનેક માટે બધી જ મહેનતો કરીને ગયા. સમજાય છે? જય ગુરુ સંતિ ગુણ કરે. કશાયોને શાંત કરનારા એટલે કે શાંતિને કરનારા, ગુણ કરે એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી ગુણને આપનારા, એવા બંને તીર્થંકરોને હું પ્રણામ કરું છું. એટલીસ્ટ જ્યારે જ્યારે હવે આપણે શ્રી અજીત શાંતિ સાંભળીએ કે બોલીએ, ત્યારે આ એક એક શબ્દના અર્થને વિચારજો, ચિંતન કરજો અને પછી ગાજો. એ જે ભાવો છે એ ભાવોની વૃદ્ધિ થશે. આગળની ગાથા છે, ભવગય મંગુલ ભાવે તે હમ વિયુલ તવ નિમ્મલ સહાવે નિરુવમ મહપ ભાવે તો સામે સુદિઠ્ઠ સદભાવે ગાહ. પરમાત્મા કેવા છે? શ્રી નંદીસેન મુનિ કહી રહ્યા છે કે વવગય મંગુલ ભાવે, કે નાશ થયો છે અશુભ ભાવ જેમનો, એટલે એમના મનમાં એક પણ અશુભ વિચાર નથી.
આપણો એક દિવસ એવો નથી જતો, એક કલાક એવો નથી જતો કે આપણા મનમાં એક સંસારનો, એક સ્વાર્થનો, એક કશાયથી ભરેલો કોઈ વિચાર હોય. જાય છે એના વગરનો? એક કલાક કશાય વગરનો જાય છે, અશુભ વિચાર વગરનો જાય છે, સંસારના વિચાર વગરનો જાય છે, સ્વાર્થના વિચાર વગરનો જાય છે. મારો એક કલાક નથી જતો, એક દિવસ નથી જતો, અને આ પરમાત્મા કેવા છે તો કે નાશ થયો છે ભવ ગયા મંગુલ ભાવે. એક પણ અશુભ વિચાર જેના મનમાં આવતો નથી. કલ્પના કરી શકીએ છે કે વ્યક્તિના ભાવો ખરેખર કેવા હશે, કેટલા ઉછળતા હશે. એક અશુભ વિચાર નહીં. એવું નથી કે બધું જ સારું છે એટલે અશુભ વિચાર નથી. અનેક પ્રતિકૂળ સંયોગો છે એમની સામે, છે ને, છતાં પણ એક પણ અશુભ વિચાર આવે છે? તમે ને હું કદાચ કલ્પના પણ ના કરી શકીએ એવા કેટલા ઉપસર્ગો, અપમાનો વગેરે વગેરે કેટલું સહન કરે છે. આપણી તો કોઈ શક્તિ જ નથી ન એ વસ્તુને સમજવાની કે ન વસ્તુને સહન કરવાની. નાનું દુઃખ પણ આવવાનું હોય ને તો એના માટે પણ આપણે પહેલેથી દુઃખી થઈ જઈએ છીએ. દુઃખ તો આવતા આવશે, એની પહેલાથી દુઃખી થઈ જઈએ. એ દુઃખ આપનાર પ્રત્યે અશુભ વિચારો શરૂ થઈ જ જાય. સમજાય છે? હું કેવા પરમાત્માને વંદના કરું છું, સમજાય છે? નંદીશણ મુનિ કેવા પરમાત્માને યાદ કરી રહ્યા છે. નંદીશણ મુનિને પ્રભુને જોતા કેવા કેવા પ્રભુ લાગી રહ્યા છે. સમજાય છે કે આ મારા પ્રભુ છે કે જેના મનમાં એક અશુભ વિચાર ના આવે. ભવભય મંગુલ ભાવે તે હમ વ્યુલ તવ નિમ્મલ સહાવે. શું વાત કરે છે કે વિસ્તીર્ણ થયા છે તપ વડે નિર્મળ જેનો સ્વભાવ. આત્માનું શુદ્ધ સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત થાય? અંદર તો આત્મા શુદ્ધ જ છે, ઉપર જે છે બધા કર્મના લેયર છે, બરોબર ને? તો આ આત્માના શુદ્ધત્વની પ્રાપ્તિ કઈ રીતે થશે? ત્યાં જવાબ આપે છે કે 12 પ્રકારના જે તપ બતાવ્યા છે એ 12 તપ દ્વારા નિર્મળ થયો છે સ્વભાવ જેનો. એટલે કે આ તપ દ્વારા એટલા બધા કર્મ એમણે તોડ્યા છે, એટલા બધા કર્મ તોડ્યા છે કે સમય જતા એમણે એમનો શુદ્ધ જે સ્વભાવ છે એ પ્રાપ્ત કર્યો છે. લોકો કઈ બી કરે એ એમના સ્વભાવ છોડે છે? નથી છોડતા. લોકો માન આપે, અપમાન આપે, એમને કોઈ ક્યાંય ફરક પડતો નથી. કારણ કે પુણ્ય કે પાપ બહારની વસ્તુમાં કોઈ પણ ફેરફાર કરી શકે છે, અભ્યંતર તો કઈ જ નહીં. રાઈટ? અને આ મહાપુરુષ તો પોતાના અંદર એટલા બધા મગ્ન છે કે એને એના સિવાય બીજું કશું જ દેખાતું નથી. એટલે કે છે કે પરમાત્મા એટલા બધા તપથી તપે છે કે એમના સ્વભાવને ખૂબ નિર્મળ બનાવી દીધો છે. એક સરસ મજાની સ્તુતિની પંક્તિઓ છે ને એના અંતમાં બહુ સરસ લાઈન છે જે પણ મહાપુરુષે બનાવી હશે, ખૂબ અદ્ભુત ભાવો સાથે બનાવી હશે. હે નાથ નિર્મળતા તણુ વરદાન મુજને આપજો.
ઘણી બધી સ્તુતિઓ છે ને દરેકની આ એન્ડિંગ લાઈન કોમન છે. હે નાથ નિર્મળતા તણું વરદાન મુझे આપજો. જોઈએ છે નિર્મળતા, તો એમને 3 ટાઈમ ખાઈ પીને નિર્મળતા ના આવે. આળસ અને પ્રમાદની અંદર બેસી રહીને નિર્મળતા ના આવે. પુરુષાર્થ કરવા પડે. સમજાય છે? પ્રભુ અને પ્રભુનું શાસન ઉત્કૃષ્ટ નિમિત્ત છે. શુભ ભાવમાં લઈ જવા માટે ઉત્કૃષ્ટ નિમિત્ત છે. નિર્મળતા લાવવા માટે અને આવેલી નિર્મળતાને ટકાવવા માટે. આપણે તૈયાર છીએ એના માટે? સમજાય છે? તે હમ વ્યુલ તવ નિમ્મલ સારે નિરુવમ મહપ ભાવે. એમનો પ્રભાવ બહુ મોટો છે અને નિર્વમ એટલે કે કોઈ ઉપમા આપી ન શકાય એવો પ્રભાવ છે, એવા પરમાત્મા છે. અને ખરેખર આ વાત સાચી છે કે આ પરમાત્માનો પ્રભાવ આખા વિશ્વમાં જેના જેના પ્રભાવ આપણે સમજતા હોઈએ, સાંભળતા હોઈએ, એના કરતા મોટો જ દેખાશે. કારણ કે બાહ્ય જેટલા પણ લોકો છે એ વધુમાં વધુ બહારથી સુખી કરી શકશે, બહારની વસ્તુઓથી સુખી કરી શકશે, બહારના પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે, અથવા તો ટેમ્પરરી અમુક અમુક દુઃખ દૂર કરી શકશે. આને જ આપણે પ્રભાવ કહીએ છીએ ને, રાઈટ? પરમાત્મા તો એક ભવની ભવિષ્યના અનંતા ભવો ઓછા કરી શકે છે, સુધારી શકે છે અને સમય જતા એ પૂર્ણ કરાવી અને ભવ જ ના કરવા પડે એવી પરિસ્થિતિમાં મૂકી દે છે. બોલો કોનો મોટો પ્રભાવ? જેના માટે બધા દેવી દેવતાઓ પોતાના બધા જ સુખને છોડીને આવી જતા હોય, સેવા કરતા હોય, તો આનાથી મોટો પ્રભાવ કોનો? આપણે આ જગતમાં જેને જેને સૌથી વધારે શક્તિશાળી માનતા હોઈએ, કે જેના નામથી કેટલા કામ થઈ જાય, જેની હાજરીથી કેટલા બધા કામ થઈ જાય, પરમાત્મા બધા કરતા ટોપ પર જ બેઠા છે. આપણે કદાચ જેના નામ લઈશું ને એ વ્યક્તિ હાજર હશે અહીંયા, પણ પ્રભુ તો 2500 વર્ષ પૂર્વે થઈ ગયા, અથવા તો એની પૂર્વે કેટલાય વર્ષો પૂર્વે પ્રભુ થઈ ગયા છે, તો બી આજે પણ એના નામથી થાય છે કે નથી થતું? સ્વનામ મંત્ર મનીષમ મનુજા સ્મરંત સદ્ય સ્વયં વિપુરબંધ ભયા ભવંતી. પરમાત્માના નામની કેટલી બધી તાકાત બતાવી છે. તો નામ મંત્ર મનીષમ મનુજા સ્મરંત. મંત્ર છે, મંત્ર. મંત્ર બોલો એટલે અસર થાય, થાય ને થાય. જેની શ્રદ્ધા વધારે એની અસર વધારે થાય. સમજાયું? એટલે આપણે ઊંડે ઊંડે એવું હોય ને કે અમને તો કઈ એવો વિશેષ અનુભવ જ નથી, સમજી લેવાનું શ્રદ્ધાનું લેવલ ઓછું છે. નથી એવું નથી કેતો, પરંતુ ઓછું છે. .
આપ સર્વે સુધી અવાજ આવી રહ્યો છે ને? ઓકે. આગળ વધીને કે છે કે નિરૂપમ. આ પરમાત્મા કેવા છે? તો કે તમે ગમે એટલો પ્રયાસ કરો ને સંસારની કોઈ પણ વસ્તુ સાથે પ્રભુના ગુણોને કે પ્રભુને કમ્પેર કરવાનો, એક વસ્તુ એવી નથી કે પ્રભુના એક ગુણના કમ્પેરમાં પણ આવી શકે. કેટલા બધા મહાપુરુષોએ કેવા કેવા પ્રયાસ કર્યા છે, કોઈ સફળ નથી થયું, કોઈ જ નહીં. છેલ્લે એવો શબ્દ મૂકી દેવો પડ્યો કે પરમાત્માને એક પણ ઉપમા આપી શકાય એમ છે જ નહીં. કારણ કે પરમાત્મા દરેક કરતા શ્રેષ્ઠ શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ જ છે. સમજાય છે ને? એટલે અહીંયા શબ્દ મૂક્યો નિરૂપમો. મહત્વ ભાવે મોટા પ્રભાવ વાળા એવા પરમાત્માને, એવા બંને પરમાત્માને હું સ્તવના કરું છું. અને હજી છેલ્લું જે પદ છે, સુદિઠ્ઠ સદભાવે, યથાર્થપણે જાણ્યા છે. એટલે કે જેવા હોય એ પ્રમાણે જાણ્યા છે. વિદ્યમાન ભાવો જેમણે એવા, સરળ ભાષામાં કહું તો જીવ આદિ જે તત્વ છે, જીવ આદિ જે નવી નવ વસ્તુઓ છે, એ દરેકે દરેક જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે દેખી છે. સમજાય છે? એવા શ્રી અજીતનાથ અને શ્રી શાંતિનાથ પરમાત્માને હું વંદના કરું છું. સરસ સરસ એક એક ગાથાઓ છે ને, એક એક ની અંદર બહુ સરસ સરસ વાતો છે. ક્યારેક એક એક પદોને ચિંતનમાં ઉતારવાના પ્રયાસ કરજો. આગળની ગાથા છે, સબ્બ દુઃખપ્પ સંતીર્ણમ સબ્બ પાપપ્પ સંતીર્ણમ સયા અજીય સંતીર્ણમ નમો અજીય સંતીર્ણમ. શિરોમણી. જેટલા પણ છેલ્લે પદ આવશે, સિલોગો, ગાહા વગેરે, તે દરેક છંદ બતાવે છે કે આ કયા રાગમાં ગાવું. એટલે એનો કોઈ અર્થ નથી, ખાસ ધ્યાન રાખજો. અને છંદ મારા ધ્યાનમાં નથી, એટલે કોઈ પણ મહાપુરુષ પાસે, સમય સમય ભગવાન પાસેથી એ આપ જાણી લેજો. શું વાત કરે છે કે નમસ્કાર થાઓ શ્રી અજીતનાથ અને શાંતિનાથ પરમાત્માને નમો અજીય સંતીર્ણમ. અજીતનાથ અને શાંતિનાથ પરમાત્મા કેવા કેવા છે એની હવે અહીંયા વાત કરી છે. સર્વ દુઃખપ્પ સંતીર્ણમ, સર્વ દુઃખો વિશેષ કરીને શાંત કર્યા છે. એટલે પરમાત્મા ના પોતાના તો દુઃખો શાંત થયા જ છે, પરંતુ આ પરમાત્માની ભક્તિ કરનારા દરેક વ્યક્તિઓના પણ સર્વ દુઃખો શાંત થાય છે. એટલે સર્વ દુઃખો વિશેષ શાંત થયા છે જેમના એવા આ પરમાત્મા છે. એટલે કે જેના થકી, સરળ ભાષામાં કહું તો જેની કૃપાથી દરેક જીવના દુઃખો શાંત થયા છે, એવા શ્રી અજીતનાથ અને શાંતિનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું. હું બીજી વાર રિપીટ કરું છું, જેટલી પણ વાતો છે, જે ગુણોની અહીંયા વાત થઈ રહી છે, તે દરેક ગુણો, અવાજ નથી,
જેટલા પણ ગુણોની અહીંયા વાત થઈ રહી છે તે દરેકે દરેક તીર્થંકરો માટે સમજવું અહીંયા આલંબન શ્રી અજીતનાથ અને શાંતિનાથનું છે, એટલા માટે એની વાત અહીંયા આપણે કરીએ છીએ. સર્વ દુઃખો જેના થકી શાંત થયા છે અથવા તો જેના શાંત થયા છે એવા પરમાત્માને અમે વંદના કરીએ છીએ. અને પાછળ મૂક્યું છે સબ્બ પાવપ્પ સંતિ, ભૂતકાળમાં બાંધેલા અજ્ઞાનતાવશ જે પાપ, જેને 18 પાપસ્થાનક તરીકે આપણે ઓળખીએ છીએ, આ દરેકે દરેક પાપોને નાશ કરવાની તાકાત જેની અંદર છે એવા પરમાત્માને હું વંદના કરું છું. સમજાય છે? આ એક શ્રદ્ધા સાથે ખરેખર જો આ ગાથા બોલવામાં આવે ને, કે વંદના કરવામાં આવે ને, કેટલાય પાપો નાશ પામી શકે એમ છે, કેટલાય દુઃખો નાશ પામી શકે એમ છે. પ્રોબ્લેમ જ આ છે, શ્રદ્ધાની ખામી છે. સયા અજીય સંતીર્ણમ, નિરંતર જે જય પામેલા છે, એટલે કે કોઈનાથી હારેલા નથી. એનો મતલબ એ છે કે આ પરમાત્માનું જે શરણ સ્વીકારે એ પણ ક્યારે હારશે નહીં. વ્યક્તિ સામે નથી લડવાનું, પોતાના જ બાંધેલા કર્મ સામે લડવાનું છે. રાગ અને દ્વેષ આની સામે લડવાનું છે. ખાસ ધ્યાન રાખજો. એક વાર પ્રભુનું નામ લઈને નીકળી જાઓ, પતી ગયું. દુનિયાની કોઈ તાકાત આપણા રાગ કે દ્વેષનું કારણ નહીં બની શકે. જે બને છે બનવા દેવાનું, ક્યાંય એમાં ડિસ્ટર્બ નહીં થવાનું. ન એમાં રાગનો વિકલ્પ ઉભો કરવાનો કે ન દ્વેષનો. હવે આટલું તો કરવું જ રહ્યું. આ ઉંમરે જો આ તૈયારી નહીં કરીએ તો બહુ પૂરા થઈ ગયા. હવે કયા ભવે તૈયારી કરશું અને કયા ભવમાં તૈયારી કરવાનો ચાન્સ મળશે એમ તો વિચારો. આની પછીના ભવની અંદર ચાન્સ મળશે? જાત જ નહીં ઓળખાય તો બીજી બધી વાતો તો બહુ દૂર છે. અનહદ અનહદ પ્રભુની કૃપા છે કે આ બધું આપણને ઓળખાય છે. સમજાય છે? સયા અજી એટલે કે ક્યારે પણ કોઈનાથી પરાભવ નથી પામેલા, અને સંતીર્ણમ શાંત થયા છે. સંસાર છે એ એક એવો દાવાનળ છે, જ્યાં પગ મૂકો ને ત્યાં દાજીએ દાજીએ અને દાજીએ જ. કારણ કે એનો સ્વભાવ છે. જેનો જે સ્વભાવ હોય એ તો એના સ્વભાવ પ્રમાણે વર્તવાનું જ છે. રાઈટ? એટલે કોઈ વ્યક્તિ તરફથી, કોઈ વસ્તુ તરફથી, પોતાના જ નજીકના તરફથી કે પોતાના જ શરીર તરફથી રોજ આપણે દાજીએ જ છીએ. રાઈટ? મન નબળું છે જ, રોજ દુખી થવાય છે. આમાંથી કોઈક ને કોઈક આલમ બને. આ એમ કે છે કે તમે પ્રભુનું નામ લો, ખાલી દુઃખ હોવા છતાં તમે દુઃખી નહીં હો, આની ગેરંટી. સમજાય છે?
સંસાર છે એટલે એનો સ્વભાવ જે છે એ તો રહેવાનો જ છે. એટલે એમાં જે દુઃખ છે તો દુઃખ રહેવાનું જ છે. પરંતુ એ દુઃખ હોવા છતાં પણ હું દુઃખી નહીં હોઉં એની ગેરંટી, બોલો, આવી આવી ગેરંટી પ્રભુના શાસન સિવાય ક્યાંય મળી શકે ખરી? ક્યાંય ન મળી શકે. મને ઘણી વાર વિચાર આવે કે આ બધા મહાપુરુષો રેગ્યુલર આમ કેવા ભાવમાં રમતા હશે? આ કઈ ઇન્સિડન્સો બને તો અચાનક બનતા હોય છે. એટલે આમ કઈ પહેલેથી બધા માટે પ્રિપેર નથી હોતા કે આવું થશે ને આમ સરસ આવી એક 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 ગુણો ગોતીને બોલશું, રાઈટ? ઓલરેડી એ લોકોને પ્રભુ પ્રત્યે કેવો વિશ્વાસ હશે, કેવા અનહદ પ્રભુ પ્રત્યેના બહુમાન હશે, ત્યારે નિમિત્ત મળતા સહજતા આ બધા બહાર નીકળે છે, રાઈટ? આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ એવું કંઈક કરી દે ને કે આમ સ્વપ્નમાં તું દેખાય. જાગતા તો દેખાય, પણ સ્વપ્નમાં તું દેખાય. તારા સિવાય હવે બીજું કશું સૂઝે જ નહીં. સમજાય છે? પ્રયાસ કરશો આ ત્રણેય ગાથાને વાગોળવાનો પ્રયાસ કરજો. એક ઘણા બધાના મેસેજીસ છે એટલે ખાસ એક ક્લિયર કરું છું કે બહારની અમુક જગ્યાઓમાં રહેતા લોકોના ટાઈમિંગ ચેન્જ થઈ ગયા હશે એટલા માટે. બાકી મારો જે અહીંયાનો ટાઈમ છે એ ટાઈમ રેગ્યુલર જ છે. એટલે ખાસ તમે તમારા ટાઈમિંગ ત્યાં જરા ચેક કરી લેજો અને તમારા નજીકનાને બી ખાસ કહેજો કે ટાઈમિંગ ચેન્જ છે. કારણ કે મને ઘણાના મેસેજ આવે છે કે અમે ચાલુ કરીએ એની પહેલા તમારો સ્વાધ્યાય પૂરો થઈ ગયો હોય છે. પણ સ્વાધ્યાયનો કોઈ ટાઈમ ચેન્જ નથી થયો, ઇન્ડિયન ટાઈમ સેમ છે. એટલે ખાલી તમે ત્યાંના ટાઈમિંગ જોઈ લેજો એટલે ક્યાંય તમારે અટવાવાનું ના થાય. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધ ત્રિવિધ અનુગ્રહ. શવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર, આજ્ઞા આપશો જી સર. હાજી, પ્રણામ. જે મોહ મલ્લ વિદારતા તે મલ્લિજનની વંદના, કાયા શુચિ બોધ આપે મલ્લિજનને વંદના, નાસે બધા ભય નામ લેતા મલ્લિજનને વંદના, મિથિલાવરમ શ્રી મલ્લિજનને કરુ વંદના, શ્રી મલ્લિજનને ભાવે કરવું વંદના, શ્રી મલ્લિજનને ભાવે કરવું વંદના. પ્રણામ સર. પ્રણામ, ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વેશ્વતામાં રહેજો, ખૂબ ખૂબ શુભભાવમાં રહેજો. પ્રણામ.